વડોદરા મીડિયા સાથે છેલ્લા ઘણા સમયથી ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે, જેને લઈને વડોદરા મીડિયા ક્લબ દ્વારા આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। છેલ્લા કેટલાય સમયથી લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે સતત દોડતા મીડિયા કર્મીઓ સાથે સત્તાધીશો દ્વારા કાર્યસ્થળ ઉપર ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે। ગત રોજ પણ પાલિકાના પરિષદમાં મીડિયા કર્મીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાની વિજિલન્સ અને સુરક્ષા ગાર્ડ દ્વારા ધક્કામુક્કી કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા, જે અંગે આજ રોજ વડોદરા મીડિયા ક્લબની એક અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી, જ્યાં આજ રોજ મીડિયા સાથે ગેરવર્તન સામે વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા 3 દિવસના સમયમાં તમામ પાસાઓ ચકાસીને તેમજ જીપીએસસી એક્ટ તથા અન્ય એક્ટની જાણકારી એકત્રિત કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે, ત્યારે બંને પક્ષને સમાધાનપૂર્વક નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજય દવે, જોઈન્ટ સેક્રેટરી વશિષ્ઠ શુક્લ, ઉપપ્રમુખ દીપક આયરે, પ્રકાશ વર્મા તથા વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી, આવા અનેક કિસ્સા બન્યા છે। હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે, હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ, પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો, અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે, એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ, કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી, અને જેમની જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને, એમની પાસે કોઈ પાવર નથી। એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે। એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત। એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા, એમની રજૂઆત મેં લીધી છે। મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ, જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું। નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં, અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કરી રીતે વધારી શકાય, એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ। એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માનનીય અજયભાઈ અને બધાનું, એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે, અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું। અને એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ, અને 3-4 દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું। સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા હશે, અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું હનન થાય છે, અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી। અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી, એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા। અને આ જે ડિક્લેરેશન થયું હતું જીપીએમસીમાં જોગવાઈ છે કે કેમ, બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ, એ બધું હું 3-4 દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે